નમસ્કાર મિત્રો. છાપું થોડું છુપાવે, આ એક દસ્તાવેજ છે. ત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારના ગુજરાતના સમાચાર પત્રો જે છે એ હંમેશાને માટે સતર્ક રહી અને સમાજની સેવા કરી રહ્યા છે. મિત્રો, એક સમાચાર તમારી સામે લાવવા છે, તો ચાલો માણીએ. છાપું થોડું છુપાવે. ખરા અર્થમાં વાત કરવાની છે સરકારની કામ ચલાવ કર્મચારીની નીતિની. એટલે કે છેલ્લા 25 વર્ષથી ગુજરાત સરકાર જે છે એ પોતે કામ ચલાવ પદ્ધતિથી ભરતી કરી રહી છે. એટલે કે વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓને 3 પદ્ધતિથી એ પોતે નોકરી આપે છે. એક તો કોન્ટ્રાક્ટ પ્રથા દ્વારા, બીજી વાત કરવામાં આવે આઉટસોર્સિંગથી, અને ત્રીજી વાત કરવામાં આવે રોજમદારથી. આ લોકોનો પગાર જે છે એ ખૂબ ટૂંકો હોય છે. એટલે કે 10, 12, 15, 17 અને 20,000 રૂપિયા, આમનાથી વધારે નહીં. અને એમને પણ કામ કરવાનું હોય છે જે કર્મચારીઓ કાયમી ધોરણે નોકરી કરે છે એના જેટલું જ. એટલે કે પૂરતી 8 કલાક. અને એમના હાથ અને પગ આ કર્મચારીઓ છે. એટલે કે ઓછા પગારની અંદર પૂરતું કામ જે છે એ સરકાર કરાવી રહી છે. એ કામ ચલાવ નીતિ કે જે છેલ્લા 25 વર્ષથી ભરતી કરતી જ નથી, અને આ પ્રકારની ભરતી કરી અને એ કામ ચલાવી રહી છે. દિવ્ય ભાસ્કર ઇન્વેસ્ટિગેશનની અંદર ખૂબ સરસ મજાનો આ લેખ મેં જોયો, એટલે મને એઝ એ જર્નલિસ્ટ એવી ઈચ્છા થઈ કે આ વાત હું તમારા સુધી ફરીથી પહોંચાડું. તો મિત્રો, 7 લાખ કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ સરકારી કર્મચારીઓ અત્યારે કામ કરે છે, અને પ્રાઇવેટ કંપનીઓ સરકાર પાસેથી કમાઈ રહી છે કરોડો રૂપિયા આ લોકોને નોકરી આપવા બાબતમાં. ખરેખર છે ને ગજબની વાત. તો મિત્રો, સરકારની આ નીતિ જે છે એ ક્યાં સુધી ચાલશે? કામ ચલાવ કર્મચારી પાછળ કંપનીને ખૂબ મોટી ચૂકવણી કરે છે. તો આ ખરેખર ચૂકવણીનો હક તો જે કામ ચલાવ નોકરી કરે છે એ લોકોનો છે. એ પૈસા એમને મળવા જોઈએ સીધા, જો સરકાર આપે તો. અને મિત્રો, 7 લાખ કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે આ પ્રકારે નોકરી કરે છે કે જે ગમે ત્યારે સરકાર એમને કાઢી પણ શકે. તો આવી માનસિકતાને હિસાબે એ લોકોની પણ માનસિકતા બગડે છે કર્મચારીઓની, કે કાલે મારી નોકરી નહીં રહે તો, મને આઉટસોર્સિંગમાંથી કાઢી અને બીજા કોઈને લઈ લેશે તો. એમને હિસાબે એની માનસિકતા પણ ક્યાંક ને ક્યાંક ખરાબ થાય છે. એ પણ માનસિકતાનો ભોગ બને છે. આવા કર્મચારીઓ ઉપર હવે કંઈક રહેમરાહ થવી જોઈએ, ભરતીઓ થવી જોઈએ. અને આમના જ માટે બીજા રાજ્યોની અંદર તો આ પ્રકારની પ્રથાઓ બહુ ઓછી છે, ક્યાંક તો નથી જ. અન્ય રાજ્યમાં કાયમી નોકરીઓ છે, તો ગુજરાતમાં કેમ નહીં? રોલ મોડેલ બનાવવું છે શું આવી કામ ચલાવ નોકરીઓ માટેનું? શું સરકાર એવું ઈચ્છતી હશે? ના ઈચ્છતી હોય. ગુજરાત સરકાર એવું ન ઈચ્છી શકે, કારણ કે આ તો આપણું ગુજરાત છે, ગૌરવવંતું ગુજરાત. તો અપેક્ષા રાખું છું કે આ સમાચાર તમે વાંચજો. ઉપર મેં અહીંયા તમને સમાચાર મૂકેલા છે, એ તમે વ્યવસ્થિત વાંચો, સમજો. દિવ્ય ભાસ્કરે ખૂબ સરસ છાણવણથી લખ્યું છે. એ વાતની પૂર્તિ લઈને ફરીથી હું તમારી સામે બોલી રહ્યો છું. તો મિત્રો, તમે પણ આ વાંચો, સમજો, અને સરકારને, તમારા નજીકના અધિકારીઓને, તમારા નજીકના નેતાશ્રીઓને આ વાતની જાણ કરી અને ખરા અર્થમાં ફરીથી એવું કંઈક માળખું ગોઠવાય કે સૌને સારી નોકરી મળે. નહીં તો 2 વર્ગ થઈ જશે, એક અમીર વર્ગ અને એક ગરીબ વર્ગ થઈ તો ગયો છે. કર્મચારીઓના આટલા પગાર, અધિકારીઓનો 1 લાખ 1.5 લાખ પગાર હોય, કર્મચારી હાથ પગ છે એનો 15,000 પગાર હોય. તો ક્યાં સુધી એવું ચાલશે મિત્રો? તો ચાલો આપણે કંઈક આગળ વધીએ. બાકી હા, છાપું થોડું છુપાવે આવી ગયું ને સામે. નમસ્કાર.